હાલો દોસ્તો, તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે। જો આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક, તો અને ઘઉંની રોટલી। તો એના માટે જો અમે બધી વસ્તુ લઈ આવ્યા છીએ। ટમેટાં, લીલા મરચાં, આદુ, કોથમરી, બધી જ વસ્તુ લઈ આવ્યા અને આપણે તૈયાર કરી દીધું છે। હાલો દોસ્તો, હવે આપણે ટમેટા કટિંગ કરી નાખ્યા છે, તો હવે આપણે કટરમાં નાખી દઈએ। પછી એ છે ને એનો તો ચટણી જેવું થઈ જાય। હવે આપણે કટરમાં ટમેટા કટિંગ કરી નાખીએ। હવે આપણે કટિંગ કરી નાખીએ ડુંગળી। હવે કટરમાં આપણે ટમેટા કટિંગ થઈ જાય છે, તો હવે આપણે વાટકામાં નાખી દઈએ। હવે આપણે કટિંગ કરી નાખીએ લીલા મરચાં। તો હવે આપણે મરચાં પણ કટિંગ થઈ ગયા છે, તો હવે આપણે મરચાં વાટકામાં નાખી દઈએ। જો દોસ્તો, ડુંગળી કટિંગ થઈ ગઈ છે, તો હવે આપણે વાટકામાં નાખી દઈએ। હાલો આપણે આદુ લસણ કટરમાં નાખી દઈએ। લસણ કટિંગ થઈ ગયું છે, તો હવે આપણે વાટકામાં કાઢી લઈએ। તો હવે આપણે મૂકી દઈશું કઢાઈ। ચૂલે કઢાઈ મૂકી દઈએ આપણે। કઢાઈ મૂકી અને પછી આપણે એમાં નાખશું તેલ। 3 થી 4 પાવડા આપણે તેલ નાખવાનું છે। તેલ નાખી દઈએ। પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈશું 2 ચમચી જેટલું જીરું। જીરું નાખી 2 ચમચી આપણે નાખશું એમાં હિંગ નાખી 1 ચમચી આપણે હળદર નાખશું। હળદર નાખી અને આપણે એમાં નાખશું આદુ ને લસણ નાખી પછી આપણે નાખી દઈશું એમાં 2 થી 3 લીલા મરચાં કાપેલા છે એ નાખી દઈશું। પછી થોડી વાર હલાવી અને પછી એમાં આપણે નાખવાના છે કાંદા પણ આપણે એમાં નાખી દઈએ। કાંદા નાખી થોડી વાર આપણે એને ચડવા દેવાના છે। પછી આપણે નાખવાના છે એમાં ટમેટા આપણે નાખી દઈએ। નાખી અને પછી આપણે એને હલાવી નાખીએ। થોડી વાર આપણે એને તેલમાં ચડવા દઈએ। ટમેટા પણ આપણે જો મસ્ત સારી રીતે આમાં એ આપણે ચડી ગયા છે। જો હવે નાખી દઈએ આપણે 1 વાટકી જેટલી આપણે છાશ નાખી અને થોડી વાર હલાવશું આપણે। હલાવી અને આપણે એને ઉકળવા દેવાનું છે। ઉકળી પણ આપણે સારી રીતે ગયું છે। જો હવે આપણે એમાં નાખી દઈશું આ સિંગ ભજીયા આપણે નાખવાના છે। સિંગ ભજીયા નાખી દઈએ આપણે। સિંગ ભજીયા નાખી આપણે થોડી વાર એને હલાવી નાખશું। હલાવી આપણે આપણું શાક પણ બહુ
થોડું નાખી દઈએ આપણે મીઠું, એમાં સ્વાદ પ્રમાણે પણ નાખવાનું છે. આપણે જો શાક પણ બની ગયું છે, નીચે આપણે એને ઉતારી લઈએ. નીચે ઉતારી અને પછી આપણે એમાં નાખશું લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણા નાખ્યું તો બહુ જ મસ્ત સ્વાદ આવે છે, ટેસ્ટી. એટલે લીલા ધાણા નાખી અને આપણે એને હલાવી નાખવાનું છે. હવે આપણે લોટ બાંધવાનો છે, તો આપણે હવે મૂકી દઈએ તાવડી તપી જાય ત્યાં આપણે લોટ બંધાઈ જાય. પહેલાં નાખશું આપણે થોડું પાણી, પછી આપણે નાખીએ થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને થોડું નાખશું આપણે 2 થી 3 પાવડા જેટલું તેલ. હવે આપણે ઘઉંનો લોટ આપણે સાળી નાખીએ. સાળી અને હવે આપણે બાંધી દેવાનો છે આપણે રોટલીનો લોટ. તો એના માટે આપણે હવે બાંધવા માંડ્યા છીએ. બાંધી અને આપણે તૈયાર કરી નાખીએ. લોટ પણ જો આપણે બંધાઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. આપણે હવે તૈયાર કરી નાખ્યો છે. હવે આપણે એને ગોળિયા પણ કરી નાખ્યા. હવે આપણે રોટલી વણવાની છે. રોટલી પણ જો આપણે વણવા માંડ્યા છીએ. હવે આપણે કાપી નાખશું સલાડ. સલાડમાં જો આપણે ચીબડા છે, આ આપણે ચીબડું છે, ચીબડું આપણે કાપી નાખવાનું છે. જો હવે આપણે કાંદા પણ કટ કરી લઈએ. કાંદા અને ચીબડા એની માથે આપણે નાખશું લીંબુનો રસ. લીંબુ પણ કાપી નાખ્યું છે. હવે આપણે થોડું એમાં લીંબુ પણ નાખી દઈએ. લીંબુ નાખી અને થોડું આપણે મીઠું પણ નાખી દઈએ.